નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક. દર્શક મિત્રો, જમીન શબ્દ સાંભળતા આપણે થાય કે જમીન આપણે ક્યારેક ઘર બનાવવા માટે ઉપયોગ કરીએ, ક્યારેક ખેતી માટે ને ક્યારેક આપણે રોકાણ માટે. આ તમામ ઉપયોગ માટે જ્યારે પણ જમીન આપણી પાસે હોય કે અથવા તો ખરીદવાની હોય તો જમીનના કાયદાઓ જાણવા આપણા માટે ખૂબ જરૂરી હોય છે. ઘણી વખત જો આપણે જમીનને લગતા કાયદાઓ નથી જાણતા તો આપણે ઘણી વખત એ ગૂંચવણોમાં ફસાતા હોય છે, છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આ તમામ મુદ્દાને સારી રીતે સમજી શકાય, સરળ શબ્દોમાં સમજી શકાય એટલા માટે જ અમે તમારી માટે લઈને આવ્યા છીએ ભૂમિ સંવાદ કાર્યક્રમ. ત્યારે આજે ફરીથી વાત કરીશું બાના ખત વિશે. વેચાણ ખત, સાટા ખત, આ શબ્દ તમે સાંભળ્યા હશે, પરંતુ ઉપયોગ કઈ રીતે થતો હોય તેને સામાન્ય રીતે ઓળખવા કઈ ને કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બાબતો વિશે આપને નહીં ખબર હોય તો આજે આજ મુદ્દા પર ચર્ચા કરીશું અને સમગ્ર બાના ખતને સરળ શબ્દોમાં સમજીશું. દર્શક મિત્રો, આજે ચર્ચા બાના ખત વિશે કરવી છે અને આ ચર્ચામાં આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે જમીનના જાણકાર અને એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, આપને આ કાર્યક્રમ ખૂબ પસંદ આવતો હશે. આપના સૂચનો હોય તો પણ મોકલી શકશો. જી બિલકુલ. નિરંજનભાઈ, શરૂઆત કરીએ. ઘણી વખત એવું સાંભળ્યું છે કે બાના ખત શું હોય છે? બાના ખત અને સાથે સાટા ખત અને વેચાણ ખત, આ તમામ મુદ્દાઓ વિશે આપ સરળ શબ્દોમાં માહિતી આપો કે આ શું હોય છે? સામાન્ય રીતે આપણે બોલતા હોઈએ છીએ કે બાના ચિઠ્ઠી, બાના ખત, વેચાણ કરાર કે કોઈ પણ જાતનો વેચાણને લગતો કરાર, એવી વિગતો દર્શાવવામાં આવે છે. તો આ જે છે એ માત્ર જ્યારે વેચાણ દસ્તાવેજ થતો હોય તે પહેલાંની આ વિગતો રજૂ કરવાની હોય છે. તો જે વેચાણ ખત કરતાં પહેલાં જો બાના ખત કરવામાં આવે તો કેટલીક વાર મુશ્કેલી સર્જાતી નથી, પણ જો બાના ખત ન કરવામાં આવે તો પણ મુશ્કેલી થતી હોય છે. બીજો સવાલ. ભાઈ, બાના ખતની આપણે અહીં વાત કરી ત્યારે હું એ પણ સમજવાની આપની પાસેથી કોશિશ કરી કે બાના ખતને સરળ શબ્દોમાં કઈ રીતે સમજી શકાય? બાના ખતને જો સરળ શબ્દમાં કહીએ તો કોઈ પણ જાતનું બાના ખત કરતાં પહેલાં અમુક શરતો નક્કી કરવામાં આવે. કેમ શરતો નક્કી કરવામાં આવે? કારણ કે આપણને ખબર નથી હોતી કે મેં શું આમાં વિગતો દર્શાવી છે, તો એની વિગતો દર્શાવવા આવે છે. એટલે બ્રિટિશ લેંગ્વેજ પ્રમાણે આપણે જો કહીએ રાઇટ ઇન રેમ અને રાઇટ ઇન પર્સોનમ. રાઇટ ઇન પર્સોનમ એટલે ફક્ત વ્યક્તિ ઉપર કોઈ પણ જાતના એના નક્કી કરેલા પ્રકાર અને નક્કી કરેલા હક્કો ઉપસ્થિત થતા હોય છે. એટલે બાના ખત એ બાના ચિઠ્ઠી અને આપણે જે વેચાણ કરાર એ એક જ શબ્દો, પર્યાય શબ્દો કહી શકાય એમ છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં બાના ખતની વાત થતી હોય ત્યારે એક સાટા ખત એ શબ્દ પણ મેં સાંભળેલો ને વેચાણ ખત, તો એ કઈ રીતે ઉપયોગી થતા હોય છે? આમ શું કહીએ કે બાના ખત વિશેની આપણે વાત કરીએ તો બાના ખતના પ્રકાર છે કે કેટલીક વાર સમજૂતી મૌખિક થઈ હોય. દાખલા તરીકે હું કોઈ જમીન જોવા ગયો અને ત્યાં ને ત્યાં જ મારે એને કહીએ કે આ મને જમીન ગમી ગઈ છે, આપણે જે કિંમત નક્કી કરીએ કે 5 લાખ રૂપિયા, એ 5 લાખ રૂપિયા જે નક્કી થયા હોય એના પેટે હું 50,000 આજે આપું છું, ખાલી મૌખિક
વાતચીતના આધારે હું એ ટોકન જેને આપણે કહીએ એ હું આપું છું. કેટલીક વાર એવું બી બને કે કાચો કરાર કરવામાં આવે, માત્ર હાથથી લખેલું, જે લખનાર અને એટલે મીન્સ કે વેચનાર અને ખરીદનાર એની વિગતો તમામ દર્શાવવામાં આવે. એ માત્ર થોડી થોડી વિગતો આવે, પણ જ્યારે તમે નોટરાઇઝ કરો બાનાખત ત્યારે સંપૂર્ણ વિગતો એની અંદર દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે પક્ષકારોની વિગતો, નામ, સરનામા અને તેને લગતી માહિતી હોય. તેની અંદર સ્વાભાવિકપણે સર્વે નંબર, રેવન્યુ સર્વે નંબર, એની વિગત આવે. કેટલા ચોરસ મીટર ખરીદવા માગો છો તેની વિગત દર્શાવવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે મૌખિક સમજૂતીની વાત કરી તો હું એ પણ સમજવાની કોશિશ કરીશ કે એ શું હોય. મૌખિક એટલે હું જ્યારે કોઈ પણ ફ્લેટ જોવા ગયો અને મને ગમી ગયો તો મૌખિક સમજૂતી થાય કે આ 10 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદું છું, પણ આપણે કરાર ક્યારે કરીશું? 10 દિવસ પછી. એ માત્ર એક બે પાર્ટી વચ્ચે માત્ર વાતચીતના આધારે એક મૌખિક સમજૂતી થાય છે. જી બિલકુલ. આ સાથે આપે અગાઉ વાત કરી કે નોટરાઇડ બાનાખત અને રજિસ્ટર્ડ બાનાખત, આ શું હોય? હા, કેટલીક વાર એવું હોય, પણ સમયના અભાવે બાનાખત કરવું જરૂરી છે. રજિસ્ટરની ઓફિસ બંધ હોય તો એવા સંજોગોમાં આપણે નોટરાઇઝ બાનાખત કરવામાં આવે છે. નોટરાઇઝ બાનાખતનો મતલબ એ કે કોઈ પણ નોટરી અધિકારી પાસે સ્ટેમ્પ પેપરથી એની અંદર તમામ હક્કો, તમામ શરતો એની અંદર દર્શાવવામાં આવતી હોય છે. જી બિલકુલ. જ્યારે રજિસ્ટર બાનાખત એટલે કે જે નક્કી કરેલી આપણે જે મિલકત માટેની વાત કરીએ છીએ એની અંદર તમામ વિગતો આવતી હોય છે. નામ, સરનામા, મિલકતનું વર્ણન, ત્યાર પછી અવેજની વિગત, એની પણ વાત આવતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપણે વાત કરી કે બાનાખત, ત્યારે બાનાખતમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ જમીનની ખરીદી કરી, ઘણી વખત કબજા વાળું પણ બાનાખત થતું હોય ને કબજા વિનાનું પણ બાનાખત થતું હોય, તો આ બંને વચ્ચે તફાવત શું હોય છે ને તેનો ઉપયોગ શું હોય? કબજા વિનાનું બાનાખત એટલે એવું માત્ર તમારા વચ્ચે કરાર થાય છે, પણ તેની અંદર કરારની અંદર કોઈ પણ જાતનું એમાં મિલકતનો ફેરફાર કરવામાં આવતો નથી. એટલે કબજાનું કંઈ પણ વર્ણન કરવામાં આવતું નથી. કબજો ક્યારે આપવામાં આવશે? કે જ્યારે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે ત્યારે. પણ જ્યારે કબજા સહિતનું બાનાખત કરવામાં આવે તો એ રજિસ્ટર્ડ થાય છે. એ રજિસ્ટર્ડની અંદર તમામ વિગતો સબ રજિસ્ટ્રાર સમક્ષ આપણે રજૂ કરવાની થતી હોય છે. જેમ કે એમાં અવેજની વિગત, પછી ચતુર્દિશા આવે, તેમજ એની અંદર તમામ ક્યારે દસ્તાવેજ કરવામાં આવશે એની પણ વિગતો દર્શાવવામાં આવતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે વાત કરી વિગતોની, ત્યારે મારો એક સવાલ આપને એ પણ છે કે બાનાખતમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવતી હોય છે ને કોઈ પણ ખરીદનાર કે વેચનારને કઈ રીતે મદદરૂપ થાય? બાનાખતની અંદર સામાન્ય રીતે જે અગાઉ જણાવ્યું એમાં પક્ષકારોની, એટલે કે દાખલા તરીકે જે ખરીદનાર છે એની સંપૂર્ણ માહિતી હોય. દાખલા કે નામ, સરનામું, એ કયા હિન્દુ છે કે શું છે એની પણ વિગતો આવે. એનું પાન કાર્ડ નંબર આપવામાં આવે. કેટલીક વાર એવું હોય કે જે ખરીદનાર વેચનાર છે એની પણ આ વિગતો આવે. આ જે બાનાખતની અંદર તમામ વિગતો દર્શાવવામાં આવે છે. અવેજની વિગત, દાખલા તરીકે અવેજની વાત આવે કે મારે કેટલા રૂપિયાનું બાનાખત કર્યું. દાખલા તરીકે 10 લાખ રૂપિયાનું હું બાનાખત કરું છું, તો એ પૈકી હું 1 લાખ રૂપિયા કરાર વખતે હું ચૂકવું છું. બાકીના પૈસા કેવી રીતે નાણાં હું ચૂકવીશ તેની પણ એની અંદર સ્પષ્ટતા કરવામાં આવે છે. ત્રીજું, એના પછી જો વાત કરીએ તો એની ચતુર્દિશા નક્કી કરવામાં આવે છે કે જે પણ હોય એની અંદર દર્શાવવામાં આવે છે કે આની સામે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ એ વિગતો દર્શાવવામાં આવે છે. એટલે આમ ગણીએ તો જ્યારે કોઈ પણ રજિસ્ટ્રેશન એક્ટની 1908ની કલમ 17 મુજબ જ્યારે કોઈ પણ વ્યવહાર 100 રૂપિયાથી વધારે થતો હોય
તો તેને રજીસ્ટર્ડ કરાવવું જરૂરી છે. પણ મોટે ભાગે વાસ્તવમાં હાલ પણ રજીસ્ટ્રેશન નથી કરાવતા, માત્ર ને માત્ર નોટરાઇઝ બાનાખત કરાવતા હોય છે. ખરેખર એ ઉપયોગી થતું નથી. જ્યારે કોઈ કોર્ટ કેસ ઉપસ્થિત થાય ત્યારે રજીસ્ટર્ડ બાનાખત હોય તો એ તમને સંપૂર્ણપણે તમારી હક ઉપસ્થિત કરી શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, બાનાખતની આપે માહિતી આપી ત્યારે હું એ પણ જાણવાની કોશિશ કરીશ કે શરતો કઈ કઈ હોય છે. તો શરતોમાં ગણીએ તો સૌથી પહેલી વાત તો એ આવે કે આ બાનાખતની અંદર જે શરતોમાં પ્રથમ એક શરત હશે કે જેની અંદર કેટલા સમયની અંદર બાનાખતનો વેચાણ દસ્તાવેજ કરવાનો છે, એટલે સમય મર્યાદા. ત્યાર પછી આવે અવેજની વિગત કે મારે કોઈ નાણાં કેટલા ચૂકવવાના છે કે જે મેં બાનાખતમાં કરેલું છે એ પછી જ્યારે વેચાણ દસ્તાવેજ કરીશ તો એ અંગે હું ક્યારે પૈસા બીજા ચૂકવીશ. ત્રીજું, એની અંદર કોઈ પણ જાતનો બોજો હોય, લોન હોય કે કોઈ વિવાદ ચાલતો હોય તેની પણ વિગતો દર્શાવવાની થતી હોય છે. તો એ બોજા ક્લિયર થાય અથવા કોઈ પણ જાતનું દેવું હોય તે પણ પૂરું થાય ત્યાર પછી આપણે વેચાણ દસ્તાવેજ કરવાનું હોય છે. માની લો કે આ જે બાનાખત કરતા પહેલાં કોઈ વિવાદ ચાલતો હોય તો એ વિવાદ પણ એમણે પૂર્ણ કરવાનો હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, શરતોની વાત કરી અને વિવાદની વાત કરી, તો વિવાદ કઈ રીતે પૂર્ણ કરી શકાય? કારણ કે જમીનની વાત આવે ત્યારે ઘણી વખત આપણે એ વિવાદો સાંભળ્યા હશે કે કોઈ ભાઈ વચ્ચે વિવાદ છે અથવા તો વેચનાર અને ખરીદનાર વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થયો, તો આ વિવાદોનો અંત કઈ રીતે લાવવો? જો સામાન્ય રીતે જે કોર્ટ કેસ ચાલતા હોય તો એની અંદર તમામ વિગતો દર્શાવવાની હોય. એ વિગતો જો દર્શાવી ના હોય તો એની અંદર કોઈ પણ જાતની મુશ્કેલી ઉપસ્થિત થઈ શકે છે. કારણ કે ખરીદનાર અંધારામાં રહે તો એની મુશ્કેલી વધારે ઉપસ્થિત થાય. તો એ કોર્ટ કેસને લગતી તમામ માહિતી પૂર્ણ રીતે દર્શાવવી જોઈએ. ત્યાર પછી ક્યારેક ભાઈઓમાં કોઈ ઝઘડા ચાલતા હોય તો એ આંતરિક સમજૂતી કરીને પણ એને વિવાદ પૂર્ણ કરવો જોઈએ. કેટલીક વાર એવું છે કે ખાનગી રાહે આપણે વિવાદ પૂર્ણ થાય અને કોર્ટમાં ચાલતો કેસ એને પણ પૂર્ણ કરીને વિડ્રો પ્રોસીસના આધારે એને પૂર્ણ કરી શકાય છે. અને એ બાનાખતની બાદ જ્યારે વેચાણ દસ્તાવેજ કરવામાં આવે ત્યારે એની અંદર સંપૂર્ણ રીતે ચોખ્ખી જમીન કહી શકાય. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં વિવાદોની અંતની વાત કરી, સાથે સાથે આપે પણ માહિતી આપી, ત્યારે મારો એક સવાલ એ પણ છે કે બાનાખત કેવા સંજોગોમાં કરવામાં આવે છે અને ખાસ કયો વ્યક્તિ કરી શકે? સામાન્ય રીતે જે બાનાખત કરવામાં આવે છે એ ખરીદનાર તરફથી કરવામાં આવતો હોય છે. ખરીદનાર એના પૂર્ણ રીતે ટાઇટલ જોવા માટે આ બાનાખત કરતા હોય છે સામાન્ય રીતે. કારણ કે કોઈ કેસ ચાલતા હોય તે ખબર નથી. કેટલીક વાર એવું હોય કે વારસાઈના રૂપમાં 5ને બદલે 3 દર્શાવ્યા હોય, કોઈ કારણસર 2 રહી ગયા હોય, તો એવા સંજોગોમાં પણ આપણે બાનાખત કર્યા પછી ટાઇટલ રિપોર્ટ મેળવવો, એટલે ટાઇટલ સર્ટિફિકેટ મેળવવું એ બહુ જરૂરી હોય છે. જેમ કે પેપરમાં જાહેર નોટિસ આપવામાં આવે છે કે આ મારે આ જગ્યા વેચવાની છે અને એના આધારે વકીલશ્રી એટલે ટાઇટલ સર્ટિફિકેટ આપતું હોય છે. જી બિલકુલ. આ સાથે નિરંજનભાઈ, મારો એક સવાલ છે આપને કે અવેજની વિગતો આપણે કઈ રીતે દર્શાવી શકીએ, અને સાથે જો કોઈ પણ એ જમીનની રકમ જો બાકી આપવાની હોય તો એનો પણ ઉલ્લેખ શું આ બાનાખતમાં થતો હોય છે ખરા? હા, કારણ શું છે કે બાનાખતની અંદર તમામ અવેજની વિગત આ દર્શાવવાની હોય છે. કેમ દર્શાવવાનું હોય કે ભવિષ્ય કોઈ પણ રકમ જ્યારે ચૂકવો ત્યારે ઘણી વખત કેશથી કોઈ તમે ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો ભૂલી પણ જવાય, પરંતુ જ્યારે લખેલી રકમ હોય એટલે લખેલું વંચાય એ શબ્દોને યાદ રાખીને આ બાનાખત કરવું એટલું હિતાવહ છે. બીજા નંબરમાં કે આપણને જ્યારે બાનાખતમાં નક્કી કરેલી રકમ છે, જે રકમ ચૂકવવાની છે, માત્ર બાનાપેટી જેટલી ચૂકવી એ બાદ કરીને મધરે આપીને અને એ રકમને પૂર્ણ રીતે
આપણે મેળવવાની હોય છે, એટલે ખરીદનારે ચૂકવવાની હોય છે, એ ચૂકવાઈ જાય તો આપણે વેચાણ દસ્તાવેજ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. જી બિલકુલ. નિરંજનભાઈ, બાનાખતની વાત થઈ તો ઘણી વખત જમીનમાં હિસ્સેદારો પણ હોય, તો એનો ઉલ્લેખ કઈ રીતે કરવો ને જો આવા સંજોગોમાં ખરીદનાર વ્યક્તિ કઈ બાબતોનું ધ્યાન રાખે ખાસ? ઘણીવાર એવું હોય કે 5 ભાઈઓ છે, આપણે 2 જ ભાઈઓ પાસેથી જમીન ખરીદીએ છીએ અને 3 ભાઈ આપણને આપવા તૈયાર નથી હાલના તબક્કે. એટલે વાંચવાની જે હિસ્સાની વાત છે, તે હિસ્સા કોઈ પણ રીતે તમારે એનો નક્કી કરેલો હિસ્સો નક્કી થવો જોઈએ. અમુક આપણે એવું કંઈ પણ કહી શકાય, વણ વહેંચાયેલો હિસ્સો એ ખરીદી શકતા હોય છે. એ તાજેતરમાં આનો પરિપત્ર પણ થયેલો છે. તે એ પરિપત્રને આધારે એ આપણે હિસ્સો ખરીદી શકાય છે. 3 ભાઈઓ ભલે સહી ના કરે પણ વણ વહેંચાયેલો હિસ્સાના આધારે આપણે જમીન ખરીદી શકતા હોઈએ છીએ. જી બિલકુલ. નિરંજનભાઈ, આપણે હિસ્સાની વાત કરી ત્યારે જમીન ખરીદતી વખતે સૌપ્રથમ કોઈ વ્યક્તિ ધ્યાનમાં રાખતું હોય એ બાબત હોય તો એ બાબત હોય છે માપણીની. તો બાનાખત કરતી વખતે માપણી કરાવવી જરૂરી છે ખરા? હા, કારણ કે ઘણીવાર શું હોય કે આપણા જે 7/12માં જે જણાવેલી ક્ષેત્રફળ અને માપેલું ક્ષેત્રફળમાં ફેરફાર આવતો હોય છે. કેમ ફેરફાર આવે તો એ ફેરફાર આપણે જાણવો જરૂરી બને છે. કેટલીક વાર મોટો ફેરફાર હોય તો આપણે એની અંદર લખવું પડે, અથવા તો એ ફેરફાર આપણે વ્યવસ્થિત રીતે DLR પાસેથી માપણી કરાવવી પડે. એ માપણી કરાયા પછી ખરેખર ક્ષેત્રફળ કેટલું આવે છે, જો એ માપ મળી રહેતું હોય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થતો. પણ મોટો ફેરફાર આવતો હોય તો માપણી કરાવી અને એનો જેટલો હિસ્સો ખરીદતા હોય, પૈકી હિસ્સો ખરીદતા હોય, તો તેવા સંજોગોમાં માપણીનો નકશો પણ એની સાથે બાનાખતની સાથે રાખવો જરૂરી બને છે. જી બિલકુલ. નિરંજનભાઈ, માપણીની વાત કરી તો હવે કોઈ પણ વસ્તુ હોય તો તેની એક સમય મર્યાદા એ ચોક્કસથી ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય છે. તો બાનાખતમાં સમય મર્યાદા શું હોય છે ને આવા સંજોગોમાં કઈ કાળજી લેવી? સામાન્ય રીતે કોઈ પણ બાનાખત જ્યારે થાય તે એ બાનાખતની અંદર વિગતોમાં જે શરત હોય કે આટલા સમયની અંદર, દાખલા તરીકે 6 માસની અંદર આ ટાઇટલ ક્લિયર કરવાનો રહેશે, અથવા અન્ય કોઈ બાબત વિવાદ ચાલતો હોય તો પૂર્ણ કરવાનો રહેશે, તો એ પૂર્ણ કરવાની જવાબદારી હોય છે. પણ કેટલીક વાર એવું બને કે 6 માસ કરતાં પણ વધારે થઈ ગયો અને છતાંય અને એ ટાઇટલ રિપોર્ટ ચોખ્ખો મળી ના શક્યો હોય, અથવા એવું પણ બને કે વિવાદ એ સમયની અંદર પૂર્ણ થઈ ના શક્યો હોય. કેટલીક વાર એવું હોય કે હવેજની જે રકમ ચૂકવવા પાત્ર થતી હોય તે મળી શકે એમ ના હોય, અથવા એના માટે સમયગાળો હોય. તો આવા સંજોગોની અંદર બંને પક્ષકારો જો ઈચ્છે તો એ બંને પક્ષકારો સહમતિથી આગળ કરારની મુદત વધારી શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે બાનાખતની જે સમય મર્યાદાની વાત કરી ત્યારે હવે ક્યારેક એવો પણ સંજોગ આવતો હોય કે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ, તો આવા સંજોગોમાં આપણે શું કરી શકીએ? જ્યારે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયો હોય તો બંને પક્ષકારોની સંમતિથી આગળ વધારી શકાય છે. પરંતુ કોઈ અનિવાર્ય સંજોગ ઉપસ્થિત થાય કે જેમાં બાનાખત કર્યા પછી જે વેચનાર છે એ દસ્તાવેજ કરવા તૈયાર ન થતા હોય, એવું પણ બને, તો એવા સંજોગોની અંદર માત્ર તમે દાવો કરીને, સ્પેસિફિક પરફોર્મન્સ હેઠળનો દાવો કરીને એ કરારનું અમલીકરણ થાય એના માટે સિવિલ કોર્ટ રાહે એ પક્ષકારોને દાવો જે કરનાર છે એ એની તરફેણમાં હુકમનામું મેળવી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, વેચાણ દસ્તાવેજ એક તમામ જ્યારે પણ આપણે કોઈ જમીનનું વેચાણ કરતા હોય, ખરીદી કરતા હોય, તો ઘણી વખત એ જમીનમાં વિવાદ પણ ચાલતો હોય, તો એ બાનાખત એ બાબતમાં કેટલા જરૂરી બને છે ને જો આ દસ્તાવેજ કરતા હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું? એટલે જ્યારે બાનાખત કરતા હોઈએ એ ખરીદનારને એ કોઈ પણ હકીકત એ મેળવવી જોઈએ. દાખલા તરીકે વેચનાર વ્યક્તિ તે આપી ના શકતો હોય તો ખાતેદાર એટલે ખરીદનાર એ ખરીદવા માટે એના માટેના જે સબ રજિસ્ટ્રાર કચેરી કે તાલુકા લેવલે
જે મામલતદાર કચેરીમાંથી તમામ રેકર્ડની અભ્યાસ કરવો બહુ જરૂરી બને છે. જેમ કે કેટલીક વાર એવું પણ બને કે અમુક રેકર્ડ ઉપસ્થિત જ ના હોય, અથવા અમુક એક રેકર્ડ હોય પણ એની અસર આપવામાં ના આવે. કેટલીક વાર એવું હોય કે જેટલી માપણી થઈ હોય અને એમાંથી રોડ રસ્તા થયા હોય તો એ 7/12માંથી કમી ના થયા હોય તો ક્ષેત્રફળનો પણ વિસંગતતા આવતી હોય, નામમાં વિસંગતતા આવતી હોય. કેટલીક વાર એવું હોય કે 7/12ની અંદર નવી શરતને બદલે જૂની શરત લખી હોય. હવે ખરેખર નવી શરતની હોય, જ્યારે ખબર પડે ત્યારે ખરેખર આ તો નવી શરતની છે. તો એવા કિસ્સાની અંદર આ જો બાનાખત કરવામાં આવે રજિસ્ટર્ડ તો સરકારશ્રી પર દાખલ થઈ શકે છે. એટલે આવી વિગતો એ જોવી બહુ જરૂરી બનતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે હું આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે બાનાખત અથવા તો જમીનને લગતા કોઈ પણ દસ્તાવેજ આપણે જ્યારે કરતા હોય ત્યારે ખાસ કઈ બાબતોનું કાળજી રાખવી, કારણ કે છેતરપિંડીની ઘટનાઓ સતત વધતી રહી છે, તો આવા સંજોગોમાં ખાસ કઈ કાળજીઓ રાખવી? સૌથી પહેલાં તો મેં કહ્યું તે પ્રમાણે કે કોઈ પણ દસ્તાવેજ કરતાં પહેલાં એની અંદર જૂના જે કાગળો છે, ડોક્યુમેન્ટ્સ છે, એ જોવા બહુ જરૂરી બને છે. 1952-51-52થી એનું મેન્યુઅલી રેકર્ડ જેને કહીએ એ હસ્તલિખિત જેને લખવામાં આવેલું હોય તે રેકર્ડ ચેક કરવું જરૂરી છે. એની અંદર ક્યારેક ગણોત્યાના પ્રશ્નો થયા હોય પરંતુ એ આપણે ધ્યાનમાં ના આવે. કેટલીક વાર એવું હોય કે હકપત્રકમાં તે નોંધ પડેલી પણ ના હોય, એવું પણ બનતું હોય છે. કેટલીક વાર એવું પણ હોય કે ક્ષેત્રફળમાં ખામી હોય. જ્યારે શરૂઆતનું જ્યારે રેકર્ડ બન્યું ત્યારે એકર ગુંઠામાં હતું, ત્યાર પછી ક્રમે હેક્ટર અને ચોરસ મીટરમાં થયું. તો આવા કિસ્સાની અંદર પણ એવું બનતું હોય કે ક્ષેત્રફળમાં ફેરફાર આવતો હોય. કેટલીક વાર એવું હોય કે ભાઈઓ ભાગની વહેંચણી થઈ હોય પણ માત્ર રેકર્ડ ઉપર જ આપણે એની વહેંચણી કરી હોય કે 2 એકર તારી 2 એકર તારી, પણ કેટલીક વાર એવું હોય કે 2 એકરને બદલે ઓછી થતી હોય, માપણી કરતાં ઓછી થાય તો એનું નુકસાન કોને જાય, તો એ પણ આપણે જોવું જરૂરી બનતું. ત્યાર પછી જે અવેજની વાત આવે એની અંદર કોઈ પણ ચોખ્ખી રકમ જે ખરેખર તમારે જંત્રી મુજબ લખવાની છે એ પ્રમાણેની જ લખવી હિતાવહ છે. જી બિલકુલ. અને નિરંજનભાઈ, મારો એક પ્રશ્ન એ પણ છે કે જો બાનાખતમાં આપેલી જો શરતોનું પાલન ન થાય તો શું કરવું? મેં અગાઉ પણ તો કહ્યું કે કેટલીક વાર એવું હોય કે અગમ્ય કારણોસર બાનાખતને આધારે શરતો પરિપૂર્ણ ના થતી હોય. જેમ કે કોઈ કોર્ટમાં વિવાદ આપણને ખબર છે કે આ 3 માસમાં પતી જશે, પણ 3ને બદલે 3 વર્ષ થઈ જાય અને જે વેચનાર છે હવે દાદ નાપતો હોય કે શું કરવું. કેટલીક વાર એવું પણ બને કે જે અવેજની રકમ લખી હોય એ અમુક સમયની અંદર નિયત સમય મર્યાદામાં એ ચૂકવે નહીં, તો એ રકમ ચૂકવવા માટે પણ કેટલીક વાર એવું પણ કે ટુકડો હોય અને વિભાજન કરવા માટેની પરમિશન જ ના લીધી હોય, ટુકડો થયો હોય, ટુકડો થતો હોય તો વિભાજન કરાવવું એ પણ જરૂરી છે. તો આ કિસ્સામાં આવા જે પ્રશ્ન હોય તે અગમ્ય કારણસર બનતા હોય છે. કેટલીક વાર એવું હોય કે ખબર તો હોય પણ આપણને ધ્યાન ના હોય, તો આવા સંજોગોમાં આ સમજૂતીને આધારે કરાર આગળ વધારીને પણ કરી શકાય, અથવા એવું પણ બને કે આ સ્પેસિફિક પરફોર્મન્સ હેઠળનો દાવો કરવો જ જરૂરી બને. કારણ કે જો વેચનાર જ કશી આપણને વિગતો આપતો ના હોય, ક્યારેક એવું બને કે આપણા જવાબ ના આપતો હોય, કોઈ કાર્યવાહીમાં તે ભંગ થાય એવા કાર્યો કરતો હોય, તો તેવા સંજોગોમાં પણ આ જરૂરી છે. એક એવી પણ પ્રશ્ન છે કે ઘણીવાર એવું હોય કે માત્ર બાનાખત કરેલું હોય અને ઈરાદાપૂર્વક વેચનાર બીજી પાર્ટીને વેચી દે, તો આવા સંજોગોમાં પણ સ્પેસિફિક પરફોર્મન્સ હેઠળનો દાવો કરવો પડતો હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કારજી. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી બાનાખત વિશે. બાનાખત વિશે તમામ જે માહિતીઓ છે તે સરળ શબ્દોમાં આપી. હવે આવતા શનિવારે ફરીથી મળીશું ને એક નવા મુદ્દાને જાણીશું અને તમામ જે મુદ્દાની પણ માહિતી. પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.